ભારતના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ EBP કાર્યક્રમ હેઠળ એપ્રિલ 2026 સુધીમાં પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ મિશ્રણ હાંસલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તમને ખબર જ છે પેટ્રોલની જે અછત હે ને, એની જે અછત આપણે જોઈ રહ્યા છે, તો ફ્યુચરમાં એના માટે આપણને પ્રોબ્લેમ ના થાય એ માટે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કેટલા % ઇથેનોલનું મિશ્રણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? બોલો ભાઈ. 10%, 15%, 20% કે 30%? બોલો શું આવે આન્સર? આવે 20%. સી વાળા બધાનું એકદમ કરેક્ટ. 20% ઇથેનોલ પેટ્રોલમાં રાખવાનું લક્ષ્ય છે ભાઈ. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો નેક્સ્ટ આગળ જઈએ. જો ભાઈ, એપ્રિલ 2026 સુધીમાં સમગ્ર ભારતમાં વેચાતા તમામ પેટ્રોલમાં 20% ઇથેનોલ E20 હોવું જોઈએ. બરાબર, ભારતે આ 20% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય 2025માં જ કમ્પ્લીટ કરી દીધું હતું ભાઈ. જો કે 2030 સુધીનું આ એક સમય મર્યાદા હતી કે 2030 સુધી કરીશું, પણ એ લક્ષ્ય આપણે 2025માં જ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ઓકે, આ પગલાંનો મુખ્ય હેતુ આયાતી ક્રૂડ તેલ પર ભારતની નિર્ભરતા ઘટાડવી. બરાબર, જે આપણે ક્રૂડ તેલ બહારથી જે આપણે લઈએ છીએ અને જે આયાત કરીએ છીએ, એટલે આપણે જે બીજી કન્ટ્રીઝ પર નિર્ભર છીએ એને ઘટાડવાનો આપણો ઉદ્દેશ્ય છે. ઓકે, અને ગ્રીન